મિશ્રી. નામ એટલું સ્વીટ પણ મૂવીની અંદર થોડીક મીઠાશની કમી લાગતી હતી. મારી પણ આવી પહેલી ફિલિંગ હતી, પણ પછી મૂવી જેમ આગળ વધી એ પ્રમાણે ખબર પડી કે એની અંદર પણ સ્વીટનેસ છે, પણ થોડા બેલેન્સ લેવલમાં. તો હું વાત કરી રહ્યો છું મિશ્રી મૂવીની, જે 31 ઓક્ટોબર 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. એકદમ ફૂલ ઓન ગુજરાતી રોમ-કોમ કોમેડી મૂવી. સ્ટારિંગ બાય રોનક કામદાર, માનસી પારીખ, પ્રેમ ગઢવી અને ટીકુ તલસાણિયા. તો આ લોકોનો કોમ્બો જોઈને જ લાગતું હતું કે મૂવીમાં એન્ટરટેનમેન્ટ તો ગેરંટીડ છે. પણ મૂવી જોયા પછી ખબર પડી કે આ લોકો એકચ્યુઅલી ડિલિવર પણ કરે છે. રાત્રે 10:30 વાગ્યાના શોમાં ગયો હતો. થિયેટર થોડું ખાલી હતું, પણ જે લોકો નથી આવ્યા એ મિસ કરી ગયા, અને જે લોકો આવ્યા એમને આ મૂવીની ફીલ અને વાઇબ લઈ લીધી છે. સિરિયસલી આવું ક્લાસી ફન અને ગુજરાતી રોમકોમ મૂવી તો રેર છે જ. અને બાકી મૂવી સ્ટાર્ટ થાય છે ટીકુજીના પોલીસ સ્ટેશનમાં જવાથી. એ રિયલમાં પણ ગયા હતા, એને તો મેથડ એક્ટિંગ કહેવાય. આપણો હીરો અર્જુન એટલે કે રોનક કામદાર, જે એક ચાર્મ મશીન હોય છે, ફ્લર્ટિંગમાં ટોપર ને કોન્ફિડન્સ લેવલ નાસા જેટલું. કાશ મારામાં પણ એટલું હોત. પણ પછી એકદમ એ પ્લેબોય ટાઈપ માણસ હોય છે અને એમની જિંદગી ચેન્જ થઈ જાય છે જ્યારે એમની લાઈફમાં આવે છે પૂજા એકે માનસી પારેખ. ને પછી પ્લેબોય અર્જુનને પણ એનો પ્રેમ મેળવવા માટે બહુ બધી માથાકૂટ કરવી પડે છે. એ માથાકૂટ કર્યા પછી એને છેલ્લે એનો પ્રેમ મળી પણ જાય છે. તેમ છતાં એન્ડિંગમાં એક ટ્વિસ્ટ આવે છે. એ ટ્વિસ્ટના લીધે એની આખી લાઈફ ચેન્જ થઈ જાય છે. ને આઈ ગેસ તમે ટ્વિસ્ટ પણ ટ્રેલરમાં જોઈ જ લીધો હશે. તો સાચું કહું તો જેટલું ટ્રેલરમાં છે એટલું જ મૂવીમાં છે. એનાથી વધારે મને તો કંઈ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ કે એવું કંઈ નથી લાગ્યું. ને બાકી જો અમુક કમ્પ્લેન્ટ્સની વાત કરું તો અમુક જ કમ્પ્લેન્ટ છે કે મૂવીની પેસિંગ મને બહુ જ સ્લો લાગી. ને બાકી એની અંદર ફાઇટિંગ સીન જો થોડા વધારે હોત તો થોડુંક વધારે મજા આવત. કારણ કે ફાઇટિંગ સીન આમાં લગભગ નહીવત જ છે, એટલા છે નહીં. ને મારી એક્સપેક્ટેશન ટ્રેલર જોયા પછી થોડીક વધારે વધી ગઈ હતી, ને એનો પ્રોબ્લેમ પણ મને જોવા મળ્યો તો મૂવી જોયા પછી. ને હવે જો એના પ્લસ પોઈન્ટ ઉપર આવીએ તો એ પણ લિસ્ટ છે જ કે મૂવીમાં સૌથી પહેલાં તો વિઝ્યુઅલ બહુ જ સરસ છે. સોંગ્સ બધા કેચી અને મજા આવી જાય સાંભળીને એવા છે. ને બાકી કોમેડીની વાત કરું તો એ મારા માટે થોડી હિટ એન્ડ મિસ રહી હતી, કેમ કે અમુક જોક હિટ થઈને હસવું આવી જતું હતું ને અમુક જોક આવીને અહીંથી એવી રીતે થતું હતું. બાકી મૂવી જોવા ટાઈમે મારે નોટબુક ને પેન લઈને જવાની હતી, જે અર્જુને મને ટિપ્સ આપતો હતો મૂવીની અંદર ફ્લર્ટિંગ માટેની, કે ક્રિંજ લાગ્યા વગર કઈ રીતે ફ્લર્ટ કરવાનું એ મારે શીખવાની જરૂર હતી, પણ નોટબુક લીધા વગર જતો રહ્યો ભૂલથી. ને જો માનસી પારેખની વાત કરું તો એમની પણ એક્ટિંગ સરસ જ છે. ને સપોર્ટિંગ કાસ્ટમાં ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી, એમનો પણ રોલ ખૂબ જ સરસ છે અને સાથે એક સારો એવો સપોર્ટિંગ કાસ્ટ જોવા મળે છે. તો ઓવરઓલ મિશ્રી મૂવી એના નામની જેમ જ મીઠાશવાળું એક મસ્ત ગુજરાતી રોમકોમ મૂવી છે, અને એક ફેમિલી એન્ટરટેનર પણ છે. જો તમારે ફેમિલી સાથે જોવા જવું હોય સારું એવું રોમકોમ મૂવી, તો આમ તો કોઈ જશે નહીં, પણ તો બી જો જવું હોય તો તમે આ મૂવી જોવા માટે જઈ શકો છો. તો તમે મિશ્રી મૂવી જોઈ છે કે નહીં એ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. અને બાકી બીજા કંઈ મૂવીનું સજેશન હોય તો એ પણ લખી દેજો. કોઈ પણ નવા મૂવી આવી રહ્યા હોય તો એનું પણ નામ લખી દેજો, એટલે એનું પણ રિવ્યૂ જલ્દી આવી શકે. ટિલ ધેન, કીપ વોચિંગ ગુડ મૂવીઝ. બાય બાય.